જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ વ્લોગ. કિશને વાસણ ધોઈ નાખ્યા છે, કિશન આવ્યો છે તો તમને બધાને કિશનને મળાવું. અહીંયા જય સ્વામિનારાયણ કરો બધા. ને કિશનભાઈની ડિમાન્ડ હતી કે આલુ પરોઠા બનાવો, તો હું આલુ પરોઠા બનાવું છું. બટેટા બાફી લીધા છે ને કિશનને આલુ પરોઠા ખાવા. મમ્મીને ખાવા હતા. હે? હા, મમ્મીને ખાવા હતા આલુ પરોઠા. ખોટાડો આપણે કે હું કેવું? શું કેવું છે? શું કહું બધાને? હે? તો તમે બધા મિસ કરો છો કિશનને વ્લોગ્સમાં? મહિનામાં એક વખત જો આવે આ ચેનલમાં કે હવે કિશન મહિનામાં એક વખત આવે છે. મેં તો એ મેસેજ આવે કે મારે ટાઇટલ કરી દીધો મારો. મેં કરી પણ નથી દીધો. ખોટું ના કહેવાય. મારો ટાઇટલ તમે જોવો છો ને કેવા હોય છે અગલી. નથી એમાં લંચ બ્રેક ઉપર મને મેસેજ આવે ને ક્યારેક કરી આપે, ક્યારેક નથી કરી આપતો. ચાલો કિશન આલુ પરોઠા બનાવી દો ને ઠાકોરજીના દર્શન કરી લ્યો, ભગવાનના દર્શન કરી લ્યો. જય સામને દયાળુ, જય સામને ભગવાન. કેમ છો દયાળુ? જય સામને તુલસીજી, જય સામને તુલસીજી. કેમ છો તુલસીજી? મજામાં ને? જય સામને તુલસીજી. ચામાં છે ને એમને મૂકી દીધા ને મોગરા તો પણ ઉગી ગયા છે. ને આમાં હજી થાય છે હવે બે પાંદડે. ઘણા બધા આમાં ઉગી ગયા છોડવા. બે પાંદડે થયા છે. આઈ હોપ મોટા થઈ જાય. ઘરામાં મૂકી દઈશ પ્લીઝ. રેવા દે ને કાના. તો કિશન ચાલુ થઈ ગયું વળી પાછું. તોફાન ચાલુ ના થાય તો કિશન ના કહેવાય ને. કિશન તોફાન ચાલુ થઈ ગયું વળી પાછું. ધાણા ભાજી નથી આજે. જો તેલ મૂક્યું 1 ટીસ્પૂન કહેવાય, સોરી અરે ટીસ્પૂન કહેવાય કઈ દુનિયામાં ને ટીસ્પૂન કહેવાય? હા ઠીક ટીસ્પૂન ટેબલ ટીસ્પૂન કહેવાય માપું છે તમને ટીસ્પૂન વાળા. આ ટેબલ સ્પૂન કહેવાય. ટેબલ સ્પૂન ચાલુ આ રાખીએ. ટેબલ સ્પૂન નું છે મારું માપ. એક ગોયો કયો પકડો પકડો કેમેરો. આ ટેબલ પકડો તમારો આ ટેબલ સ્પૂન છે દીકા. આર્યું આમાં માપ આર્યું આ છે. તને બતાવો સેમ થાય જોજે. શું છે 1 ટેબલ હા સ્પૂન છે. ટેબલ સ્પૂન છે. આ ટેબલ સ્પૂન છે. જો કર હલકું કરજે. અરે પકડો એક સેકન્ડ. ના યા ના પકડે નકર ટીપા પડે. હવે રાખો. હા જો 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 આ હરખું દેખાડ. આમ હરખું દેખાય. એક હાથ આમ રાખ છે ને. ચલમાં એક ટેબલ સ્પૂન છે. હા એ તો મેં કીધું એક ટેબલ સ્પૂન જ છે કે મને ખબર છે માપ નહીં ખબર હોય ને. જો કિશન સાંભળે નહીં જોયું પાછો અહીંયા કરે તો દેખાય હરખું કર. દેખાડો બધાને એક ટેબલ સ્પૂન છે બરાબર. ઓકે બધા એમ કેમ કે તમે પાવરું મૂકો તો મારે એક પાવરું છે ને 1 ટેબલ સ્પૂન જેટલું છે. જો છે ને 1 ટેબલ સ્પૂન. કિશન છે સાચું ના માને મારું. કિશન છે ને મારું સાચું ના માને બરાબર. સમજતો નથી કે મમ્મી કે છે ને રોંગ કામ બતાવે કોઈને. આપણે ખોટું ના બતાવાય ને કોઈને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ નાઉ? ઓગાલ પકડ, કેમેરો પકડ, હું વઘાર કરી લઉં. 1/4 ટીસ્પૂન આપણે રાઈ બરાબર. પછી 1/4 ટીસ્પૂન જીરું. એક મરચું થઈ રહે એમાં રાઈ જીરું મૂકી દેવાના ને તજ લવિંગ ને માથે ઢાંકી દેવાનો રીતે. એટલે છે ને કે લવિંગ ફૂટે ને તો મોઢામાં ના આવે. આવી રીતે ફૂટી જવું જોઈએ બરાબર. બ્રાઉન થઈ જવું જોઈએ. પછી છે ને મેથી મૂકી દેવાની આ 1/4 ટીસ્પૂન. ઓકે. અને પછી એમાં આદુ મરચાં મૂકી દેવાના. અમે છે ને તીખું ખાઈએ એટલે આ છે ને ટીસ્પૂન જ છે. ઓકે. એટલે મારે મને ખબર જ હોય કે મેં કેટલું મૂક્યું છે. તમે સોલ્ટ સુગર કઈ મૂકવાની? સોલ્ટ મૂકવાની ને સુગર કઈ મૂકવાની? સુગર એની સાથે એની સાથે જ મૂકી દઈશ હમણાં બધું. પેલા બ્રાઉન જેવું થઈ જાય ને આદુ મરચાં ધાણા ભાજી પણ મુકાય એની અંદર. પણ મારી પાસે નથી અત્યારે ધાણા ભાજી એટલે નથી મૂકી.
આ છે ને મારી ટીસ્પૂન જ છે, બરાબર? ટીસ્પૂન જ છે. ને આ ક્વાર્ટર ટીસ્પૂન. તમે છે ને વિડીયો પ્લીઝ તમે એન્ડ સુધી જોશો ને એટલે મારો માપ એમાં પ્રોપર દેખાડે છે. ક્યારેક હું બોલતી હોય ને તો તમને છે ને ખબર ના હોય, દીકા તું હલાવ હલાવ કરો છો. ને હળદર નાખી ક્વાર્ટર ટીસ્પૂન. પછી ધાણા જીરું ટીસ્પૂન, ધાણા જીરું મીઠું. હવે છે ને એમાં મૂકીશ લેમન. થેન્ક યુ. ટીસ્પૂન ક્યાં ગઈ? હવે આ લેમન કોઈ દી માપીને મૂકો છો? હા, કયું જમાનો આવ્યું કે બધું મમ્મી માપીને મૂકે? કે કોઈ લેડીઝ છે ને તમને મેસેજ કરે છે તો એને નથી ખબર પડતી એટલે દીધા. રાઈટ, 1.5 ટીસ્પૂન મૂકી લેમનને, બરાબર? જે 3 બટેટા હતા, 3 બટેટા હતા એમાં. ઘણાને નથી ખબર પડતી ઠીક, એટલે મૂકવું પડ્યું. આ થઈ ગયો છે મસાલો. હવે છે ને આમાં મૂકી દેવાનો. આલુ પરોઠાનો મસાલો બનાવું છું, રાઈટ? એટલે ધ્યાન રાખજો. પછી હલાવી ને પછી આને મેશ કરી દેવાના. ને આ તજ હોય ને એ કાઢી લેવાનું ને લવિંગ પણ કાઢી લેવાના, કે છોકરાઓ છે ને ના ખાય એટલે. મેં છે ને આલુ પરોઠા બનાવવાની છું તો મેં 3 કપ લઈ લીધા અને હવે એમાં 1 ટેબલ સ્પૂન મૂકી દીધી છે મેં. તેલનું ઓલરેડી મૂકી દીધું છે, બરાબર? ને હવે લોટને બાંધી લઈશ ગરમ પાણીથી. અમે છે ને હવે આલુ પરોઠા કરી લો. જો તાવડી તપે છે અહીંયા ને હું કિચન માટે લાવી છું પાટલી વેલણ. તો કિચને કહું તું ટ્રાય કર. મમ્મી એ ફાઇન લેવા આવે એટલે ફાઇન લેવા કઈ એનો ભાગ પૂરો છે ને એટલે કામ આવે. કેવી રીતે કરશે? બતાવતો ને તો એને રોટલી કરી દો ને તો એને બનાવી છે. તો એને દબાવી છે ને ગોળ ગોળ બનાવી છે. ખાલી એટલું જ કરી. આ તો એવડી તો માનસી વણી લે તારી બેન. એવડી તો માનસી નાની નાની રોટલી, એવડી રોટલી તો માનસી કરી લે. તો એવડી કરવાની રોટલી, એવડી તો માનસી કરી લે. તો તું એવડું કરવાનું છે, નાની કરવાનું છે. રોટલી બનાવું, મમ્મી ખાય એવી રોટલી બનાવું. એમ મૂક એમ મોડે નાટક કરે. નાટક ખોર છે. ઓકે છે કાલ ને તે કામ મને મોડું થાય. તને બોલું છે મને તો રોટલી બનાવું છું. રોટલી બનાવવા નથી દેતા મમ્મી. આ રોટલી કહેવાય? જો આ રોટલી કહેવાય? ખબર નહીં આજે ગોળ નથી રહે ને કે ગોળ થાય મારી રોટલી. મમ્મી ને મારી રોટલી બનાવવાની રીત ના ગઈ ની. તો ના જ ગમે ને તારી બનાવવાની રીત? ના ગમે. તમે શીખવાડી દીધી મને. એવી ના કરી ને. તમે શીખવાડ્યું હતું કરવાનું, ના આવડે તો. આવી રીતે કરી પણ મને એવી રીતે ખબર ને નથી ગમતા. ટ્રાય કરું પાછું આવી રીતે પણ આલુ પરોઠા થાય. કેવી રીતના? હે આવી રીતે આમ કરી રોટલી વણી, આવી રીતે રોટલી વણી છે ને પૂરણ આવી રીતે મૂકી દેવાનું, રાઈટ? પછી છે ને આ હોય ને આવી રીતે જેમ આપણે શું કહેવાય પેલું બનાવીને પૂરણપૂરી એવી રીતે આમ કરી દેવાનું ને પછી છે ને આવી રીતે આમ દબાવી દેવાનું. એવી રીતે પણ એક થાય, આવી રીતે પણ કરાય ને ઓલી રીતે કરાય. પણ મને છે ને ગાંઠો ના ગમે એટલે આવી રીતે ધીરે ધીરે વણી લેવાનું કે છે ને મસ્ત થાય. એમ કે જો અહીં છે ને ફાટી જાય, જોઈ સેજોલું હોય ને તો પૂરણની ધીરેથી વણવું પડે. આવી રીતે પણ વણે. અમે 2 પડવારે કરીએ કાકા ને કિશને 2 પડવારી ભાવે. કિશનભાઈ કે મને આલુ પરોઠા નથી મળતા, ઢોસા કરવા હતા, પણ કિશન ના પાડે કે ઢોસા નથી ખાવા. મને કહો કે ખીરું ભેગું દઈ દઈશ. ઢોસા ખાવા? ઢોસા હું ખીરું ભેગું આપી દે. આજો ભરી ગયું, જોયું પાસ થઈ ગયું કેસ. મને ઢોસા ખાવા હતા મમ્મી. ખોટાડા. મેં કીધું કે ઢોસા હું કાલે તને કરી દઉં. ના કે મને ઢોસા ન કરવા કે ટાઈમ જાય કે ઢોસામાં. મેં એવું કીધું તું, મને યાદ તો નથી. કીધું તું જ ને.
કીધું નતું આવે. શું છે કે તોફાન કરવા ના આવું તો પછી કેના બચા આવું? હવે છે ને કિશન એ રીતે બનાવી, કિશનભાઈને આવી રીતે ભાવે, એવું છે? બે પણ વાળા. કિશનભાઈ ને ખબર નથી કે એને હું ભાવે, એને તો મમ્મી બનાવે ઈ ભાવે. બધું ભાવે કિશનભાઈને. કિશનભાઈને એક નથી ભાવતું, બીજું બધું ભાવે. ગ્રીન શાક. ગ્રીન શાક, હા. એટલે ગ્રીન શાકમાં વાલોર ના ભાવે, પછી રીંગણ ના ભાવે. પણ અમે રીંગણ નું રોઈને પેલા બનાવ્યું તો ખાધું હતું. પેલા મમ્મી કમ્પ્લેન કરતા હતા કે કિશનને કઈ ખાવાનું બનાવતા નથી આવડતું, કઈ આવડતું નથી બનાવતા. પણ હવે કિશનને આવડી ગયું તો હવે મમ્મી કમ્પ્લેન કરે કે કિશન કઠોળ જ બનાવે છે, કઠોળ જ બનાવે છે. દરરોજ કઠોળ ના ખવાય ને કા? દરરોજ નવું નવું ખવાય ને. શાકભાજી ખાવું જોઈએ, કઠોળ ખાવું જોઈએ. આપણા વિને આખા બોડીને બધા વિટામિન્સ જોઈએ. દરરોજ નવું ના હોય, એક દિવસ દાળ હોય, એક દિવસ મગ હોય, એક દિવસ કિડની, એમાં કઠોળ જ આવી એક દિવસ બટાબીર હોય, એક દિવસ ચણા હોય, એમાં બધું પ્રોટીન જ આવી ગયું. એમાં શું આવ્યું મને કેવું? લીલો એમાં ગ્રીન, એમાં વિટામિન શું આવ્યા કે મને? એમાં તો પ્રોટીન મળ્યું તને. એમાં વિટામિન તો હોય જ. પ્રોટીન ના મળે, ઓલો હું કે વિટામિન્સ ના કહેવાય, પ્રોટીન વધારે આવે એમાં. પ્રોટીન આપણે વધુ જોયું છે આપણે. હે? હવે વેજીટેરિયન ને પ્રોટીન બહુ મળે નહીં. એવું? તો પણ કરીએ તો ખરા, આપણે વીકમાં 3 વખત કરીએ છીએ. ચાલો તમે લોકો પણ આલુ પરોઠા બનાવજો. મારો કિશન વિડીયોમાં આવ્યો, તમને કેવું લાગ્યું? પ્લીઝ ડુ કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય. સોરી વિડીયો નતા આવતા કે સંતો આવ્યા હતા ને, સોરી વિડીયો નતા આવતા, સંતો આવ્યા હતા ને તો